તો બાપા ઓ બાપા એમ આવી ગયો બોલ વાગી ગયો પૂનમ ઓ બાપા મિત્રો મોર્નિંગમાં એક વ્યૂ આવ્યો છે ભાઈ જોરદાર. સવારનો સૂરજ જ નથી ગયો ભાઈ, એટલો મસ્ત વ્યૂ આવ્યો છે. હું બતાવું તમને ભાઈ, જોરદાર ભાઈ. વરસાદ આવવાનો છે, એમ તો છાંટા આવી ગયા છે. જો વરસાદ આવી ગયો છે તો ગાઈસ કેટલો મસ્ત વ્યૂ છે ભાઈ, કે હમણાં વરસાદ આવશે એવું લાગે છે. વાવ, આજે ગમે એમ કરીને વરસાદ આવશે ભાઈ, નેક્સ્ટ લેવલનો વરસાદ આવવાનો. કેટલો મસ્ત વ્યૂ આવે છે ભાઈ. કેટલા દિવસથી વરસાદ આવું કરે છે, આવતો જ નથી. આમ જોઈએ એવો વરસાદ નથી આવતો મિત્રો. ને આજે સવારે 5-6 વાગ્યાથી આવો જ વ્યૂ આવે છે ભાઈ, સૂરજ જ નથી ગયો આજે. અને ભાઈ કોને કેટલો ક્યાં વરસાદ પડી ગયો છે ને એક કમેન્ટમાં જણાવો કે ભાઈ અમારે જે વરસાદ નથી કે ક્યાંય નથી, ખ્યાલ આવે. એક નવો ટાર્ગેટ લીધો છે કે ભાઈ આપણે છે ને હા આપણે ફેરફાર કર્યો છે લાઈફની અંદર. આપણે ગઈકાલે છે ને ભાઈ ડીમાર્ટમાં બધી શોપિંગ કરવા ગયા હતા. એ શું ગયા હતા ખબર છે? બધું ફેરફાર કરવાનો છે લાઈફસ્ટાઈલમાં, કે ભાઈ આપણે છે ને હવે બધું જંક ફૂડ બંધ કરી દીધું છે. કાલથી ને જંક ફૂડ બંધ કરી દીધું છે. હવે આપણે ધ્યાન રાખવું પડશે. હવે આપણે છે ને બધી પ્રોટીનવાળી વસ્તુ લેશું, જેનો આપણે કાલથી શરૂઆત કરી દીધી છે. તો આજે પહેલો વ્લોગ છે. આજે તે સવારે છે ને ભાઈ ઓટ્સના પરોઠા બનાવ્યા હતા. કેવી રીતે બનાવ્યા હતા ઓટ્સના પરોઠા? ઓટ્સનો લોટ કરીને પરોઠા બનાવ્યા. અચ્છા, હા. તો ભાઈ પૂનમે છે ને ભાઈ ઓટ્સના પરોઠા બનાવ્યા હતા. ભાઈ ઓટ્સના પરોઠા કોને કોને ખાધા છે કમેન્ટમાં જણાવજો. ભાઈ મેં તો પહેલી વાર ખાધા ભાઈ, બહુ મસ્ત બન્યા હતા. અને મિત્રો હવે છે ને 11:15 વાગી ગયા છે અને મોરિયનને લેવા જવો છે. તો ફટાફટ એને લઈ આવું, વિરાંશને મોરિયનને. અને વરસાદ આવે ને તો અમારે બધાય નાવું છે ભાઈ. ઓ ભાઈ સાહેબ, કેટલો મસ્ત વ્યૂ થઈ ગયો છે. ગાડી ઊભી રાખીને તમને બતાવવું છે. અને આજે છે ને ભાઈ ઓલું જે આપણું માઇક છે ને એની ઉપર આપણે પવનનો અવાજ ન આવે ને એનું એક શિલ્ડ લગાડી દીધું છે. જુઓ, એટલે તમને પવનનો અવાજ કદાચ નહીં આવતો હોય, પણ હું તમને ગાડી ઊભી રાખીને છે ને હમણાં બતાવું કેટલો મસ્ત વ્યૂ થઈ ગયો. હમણાં વરસાદ આવશે. ઓ એ બહુ મસ્ત વ્યૂ થઈ ગયો મિત્રો. જો બધું ગ્રીન આમ જો તો ખરા. અને ભાઈ એટલા મસ્ત ઝીણા વરસાદના છાંટા આવે છે ભાઈ, ઠંડુ થઈ ગયું છે. અને જો આજે વરસાદ આવે ને તો સ્કૂટર લઈને નાવા જવું છે, ફૂલ ફેમિલી નાવા જવું છે આજે. ગાય માતા દર્શન ન દેવું તો બને નહીં. બ્લોગ શરૂ કરું ને ગાય માતા આવે. જો ધીસ ઇઝ ગાય માતા. જય ગાય માતા. અને જ્યારથી દ્વારકાનું નામ આપણા મોઢામાં આવ્યું છે ને ભાઈ, ત્યારથી ગાય માતા દર્શન આપે છે. ના, ગાય માતા વાળી વાત તો બહુ સાચી છે મિત્રો. બધા છોકરા શું કરતા હતા? પછી મેં શું કર્યું? તાળી માં દે. તને માર્યું તું? તો મેમને શું કીધું પછી? હે વીરુ, તને મેમે શું કીધું તું? હે વીરુ, અહીંયા જો તમારી સામું મોટા ભાઈને લેવા જવું છે. બધા છોકરાઓ શું કરતા હતા મારી સામું જોઈને? કે એમાં તું રોતો હતો ને? તું રોતો હતો? હા, એવું કીધું તું? અરે વાહ, ગુડ બોય. તો ધીસ ઇઝ વિરાંશભાઈ આવી ગયા છે. અને વરસાદ આવે તો આપણે નાવા જશું ને. તો વરસાદ આવે ને ભાઈ ગાડી ચલાવવા માંડ્યો. જોવો, ના પાડું તો ધીમે ચલાવતો હોય ચલાવે દે ખમખડે. અને મોરિયનને છે ને ગાડી ચલાવતા આવડી ગયું છે. કા મોરિયન? હવે છે ને એના પગ અંબાવા માંડે ને એટલે એ ઇલેક્ટ્રિક સ્કૂટર ચલાવવા માંડશે. 2 hours later. તો ભાઈ બપોર પછીના છે ને મિત્રો 3 વાગી ગયા છે. અને ભાઈ સમય થઈ ગયો છે. આપણે ગઈકાલે વ્લોગમાં તમને કીધું હતું ને, આપણે વેગેનર ગાડી છે ને ભાઈ સર્વિસમાં મૂકવા જવાની છે. આપણી ગાડીને છે ને ભાઈ ઘણું બધું કામ કરાવવાનું છે. એટલે કે ભાઈ સર્વિસ કરવાની છે, બોડી કામ કરાવવાનું છે, એટલે ક્લેમમાં મૂકવાની છે. તો હવે તમને હું બતાવીશ કે આજે ગાડી કેવી રીતે ત્યાં મૂકું છું, શું પ્રોસેસ છે અને કઈ જગ્યાએ ગાડી મૂકું છું એ પણ બતાવીશ. તો આપણે ફાઇનલી આજે આપણે ગાડી મૂકવા માટે જઈએ છીએ. ઝરમર વરસાદ શરૂ થઈ ગયો છે. જો આ બધા ભીનું થઈ ગયું છે.
અને નક્કી કાંઈક એવું કર્યું છે 3 વાગી ગયા છે તો ભાઈ આપણે મોરિયનને છે ને ટ્યુશનમાં મૂકતા જઈએ અને ત્યાંથી આપણે છે ને ગાડી મૂકવા માટે વયા જઈશું. અને અહીંયા બાજુમાં જ છે આપણે સિહોરની અંદર જ તે સર્વિસ સેન્ટર છે એનું બહુ સરસ મજાનું, અને ત્યાંના બધો સ્ટાફ છે ને એ પણ આપણો બધો જાણીતો છે. તો એ જગ્યાએ જઈએ અને આજે આપણી ગાડી છે ને ત્યાં દઈ દઈએ. ક્યારે આપશે, કેવી રીતે આપશે, કેટલો સમય લાગશે, શું કામ કરશે, એ બધું હું એમને પૂછી લઈશ ને પછી તમને કહીશ. એટલે વ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છે ગાડી લઈને. ચેક કરો. અને મોરિયન છે ને સાથે આવ્યો છે, કેમ કે મોરિયનને જવાનું છે મોરિયનને છે ને આપણે ટ્યુશનમાં ઉતારી દઈએ અને પછી આપણે ત્યાંથી જઈશું આપણી આ વેગેનર ગાડી સર્વિસમાં દેવા. તમે જોઈ શકો છો આ છે અમારું ગામ. ઝરમર ઝરમર વરસાદ આવે છે અને એક સરખો વરસાદ આવે ને તો મજા આવે. જો ગામડું હોય ને ત્યાં આવી રીતે બધું માલ ઢોર ચરતા હોય. આહા, તો ઝરમર ઝરમર મેહુલો વરસી રહ્યો છે. અને આવા બધા મોટા મોટા ટ્રક અહીંયા કેમ હાલવા માંડ્યા ભાઈ? પહેલાં તો આવા ટ્રક આવતા નહોતા. તો જો ભાઈ આ રીતે કેવા ઝરમર ઝરમર વરસાદ આવે. જો હા જોઈ લે. જય હો હાલે એસટી બસ આવી. ઓ ભાઈ સાહેબ, જો મિત્રો મોરિયન છે ને ગાડીમાં બેસે ને એટલે પેલા આવડું ગીત જ સાંભળે. હા, બોલો જય જય દ્વારિકાધીશ. મોરિયન આ ગીત વગાડે કામરો. કોઈના બાપની બીક મારો ઠાકર કરે ઠીક. આ ગીત તો સાંભળવાનું. મોરિયન નું સ્પોટ આવી ગયો છે ભાઈ. મોરિયન જાય છે. બાય મોરિયન. કેમ ખવડાવીને ખાવાનું ને થોડી ખાનદાની ટેવ. મારા ભાઈઓ રાખે બેસ, મારા ભાઈઓ રાખે કેસ, મારા ભાઈઓ ખુલ્લા હાવજણાના નડે કોઈની કેદ. સુરા છે સ્વાભિમાની પૂરેપૂરા છે. મોત તાળી આવે તોય એ મોત ને ના નમે. ભલે રીતિ રિવાજોની વાત જે બીજે જોવાના મળે ડાયરાની. તો ફાઇનલી મિત્રો આપણે સર્વિસ સેન્ટરે પહોંચી ગયા છીએ. મોરિયનને છે ને ટ્યુશનમાં ઉતારીને આવ્યો સીધો અહીંયા. અને ભાઈ મારુતિ સર્વિસ સેન્ટર ગાડી છે ને અહીંયા પાર્ક કરી છે, ઊભી રાખી. હવે આપણે અંદર છે ને આપણે ભાઈ ગૌતમભાઈને મળી લઈએ. 1 hour later. મિત્રો વરસાદ અંધાર્યો છે જોરદાર. ચેક કરો મારી પાછળ. અને આપણે છે ને ગાડી આપણે અહીંયા સર્વિસમાં આપી દીધી છે અને 7 થી 8 દિવસ થશે મિત્રો ગાડી આપણને હેન્ડઓવર કરવામાં. પણ એ પહેલાં વરસાદ જો. હા મિત્રો જો આ વરસાદ આવ્યો ને તો ભૂક્કા નીકળી જવાના છે. આ બાજુની સાઈડ પાલીતાણા બગદાણા સાઈડ જેસર સાઈડ આ વરસાદ જામ્યો છે. મેં બતાવી દઉં, જો કે મારે બતાવવું નહોતું પણ તમને બતાવી દઉં કે આપણી ગાડી ક્યાં ડેમેજ થઈ હતી. જો ભાઈ આમાં ડેમેજ થવાનું એક જ કારણ હતું, પાછળથી આવીને ગાડી ઠોકાણી છે. જો આ પાછળથી આવીને જે વ્યક્તિએ ભટકાડીને એ આ જગ્યાએ ભટકાડી હતી. ઘણા દિવસથી મેં આમને જ રાખી થઈ જાય ને પછી આપણે કરાવશું. તો મિત્રો મારે આજ થોડુંક તમને જણાવી દેવું છે કે ભાઈ ગાડીને એકચ્યુઅલી થયું હતું શું. અમે છે ને ભાઈ દ્વારકા ગયા હતા ને, તો દ્વારકાથી અમે બેટ દ્વારકા ગયા અને બેટ દ્વારકા અમે જે ઓલું જે સુદર્શન સેતુ જે બ્રિજ છે ને એની ઉપર અમે ગાડી લઈને જતા હતા ને, તો પાછળથી છે ને મિત્રો પાછળથી એક હોન્ડાવાળો આવીને પાછળથી ઘૂસી ગયો. અને એ કેવી રીતે ઘૂસી ગયો મિત્રો, જો આ જ જગ્યા ઉપર તમને મેં બતાવ્યું ને, અહીંયાથી આવીને આમ પાછળ આમ ભટકાણો અહીંયા. તો આ બધું કાઢી નાખ્યું હતું ને ડેમેજ કરી નાખ્યું હતું. અને પછી એ વ્યક્તિએ કીધું કે ભાઈ વેરી વેરી સોરી, કે ભાઈ હું જે કાંઈ હશે ને ખર્ચો આપી દઈશ. અને માણસ પણ સારો હતો ભાઈ. એ માણસે એમ કીધું હતું કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ છે અને મારો નંબર લેતા જાઓ, જ્યારે પણ તમને કાંઈ એવું લાગે કે ભાઈ ડેમેજનો ખર્ચો છે તો હું આપી દઈશ. પ્લસ એ વ્યક્તિ અમે બેટ દ્વારકા ગયા ને તો ત્યાં અમને પૈસા દેવા આવ્યો હતો કે 4-5 હજાર રૂપિયા તમે અત્યારે લેતા જાઓ અને તમારો જે કંઈ ખર્ચો હોય ને એમાંથી તમે કરી નાખજો. પણ ભાઈ ગરીબ માણસ હતો ભાઈ, ઓલું મચ્છીને એવું પકડતો હતો, મોમેડિયન હતા, મચ્છીને એવું પકડતો હતો એટલે મેં એને ત્યારે જવા દીધો. મેં કીધું અત્યારે તમે પૈસા તમારી પાસે રાખો, મારે જરૂર પડશે ને તો હું તમને ફોન કરીને મંગાવી લઈશ. એટલે મિત્રો એ વ્યક્તિ છે ને બહુ ગરીબ હતો, એટલે પછી મેં એની પાસેથી પૈસા ત્યારે ન લીધા અને અત્યારે નથી લેવાના. અત્યારે હું મારા ક્લેમમાં જ તે આ વસ્તુ એડ કરાવું છું. મને થોડુંક કોસ્ટલી પડશે
પણ વ્યક્તિ સારા હતા અને ગરીબ માણસ હતા એટલે મેં એની પાસેથી કાંઈ પૈસા ન લીધા. મને એ દેવા આવ્યો હતો. મારી પાસે એના વિડીયો છે, હું એ તમને નહીં બતાવી શકું કેમ કે અમુક માણસની મજબૂરી આવી જાય કે ભાઈ, જોકે ગાડી ભટકાણીને પછી એનો મોબાઈલ ડેમેજ થઈ ગયો હતો, એટલે મારી કરતાં તો વધારે નુકસાન એને હતું કે એનું કંઈક ધ્યાન ફેરફાર થઈ ગયું ને એટલે ગાડી ભટકાઈ ગઈ હતી એનાથી. તો આવી રીતે કંઈક ગાડી ભટકાણી હતી અને અહીંયા આવી રીતે ડેમેજ કર્યું હતું એને, આ જગ્યા ઉપર ગાડી ભટકાડી હતી એને. એટલે ભાઈ વાહન લઈને નીકળીએ ને આપણે, આવું મોટું વાહન લઈને નીકળીએ ને તો એવું નથી કે આપણે જ રાજા હોઈએ ભાઈ. ઘણી જગ્યાએ એવું પણ બની શકે ભાઈ, નાના માણસોથી ભૂલ થઈ જાય તો ભાઈ એ ભાઈને આપણે ધન્યવાદ દેવો જોઈએ કે ભાઈ પૈસા દેવાય આવ્યા હતા આપણને નહીં, પણ મેં ન લીધા. જાઓ મેં કીધું એટલું માફ. પછી તો એ ભાઈ અમને બહુ રાખ્યા ભાઈ કે જ્યારે પણ તમે બેટ દ્વારકા સાઈડ આવો ને તો ભાઈ મને યાદ કરજો ને આપણે હું તમને આ જગ્યાએ બધે ફરવા લઈ જઈને ઘણું બધું કીધું એને. કાંઈ વાંધો નહીં, મેં કીધું ભૂલ થઈ ગઈ છે, આપણે લેટ ગો કરો એમ કરીને આપણે એને જવા દીધા છે. પૂનમને મેં કીધું છે તું મને આવીને લઈ જાય છે, પણ ખોડિયારમાં છે ને આપણે વડલાવાળા ખોડિયારમાં, ત્યાં સુધી આ ભાઈ આપણને મૂકી જાય છે. તો ચાલો મિત્રો કન્ટિન્યુ. હાય, આ છે ધ્રુવ રાઠી. ધ્રુવ રાઠીને હાય હેલો કહીજો બધા. તો આપણા પરમ મિત્ર આપણને મૂકવા માટે આવે છે ભાઈ. થેન્ક યુ ભાઈ. વાહ ભાઈ વાહ. ચાલો બાય બાય કટારિયા. ઓય લે ભાઈ, એક તો આપણે એને રમાડીએ છીએ, આપણને રમાડીએ છીએ ને આપણે અમે ભોગે છે મિત્રો. આજ તે દશા છે દેશની, આપણા દેશની દશા જોવા જાય ને તો આજ છે. આપણે જેને બહુ રાખીએ ને એ જ આપણે અમુક ભય છે. આ વસ્તુ યાદ રાખજો. એ મારે થોડુંક એમ કરવું પડ્યું. ઓ ભાઈ સાહેબ, કેટલો મસ્ત વ્યૂ આવે છે શિવરી માતાનો. જો વાહ ભાઈ વાહ. શું નામ? જતીનભાઈ. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. ગાઈસ પૂનમની વાટે બેઠો છું અને ભાઈ ઝરમર વરસાદ શરૂ થઈ ગયો છે ભાઈ. આ જગ્યા ઉપર બેઠો હોય, મસ્ત છાંટા આવે છે ઝરમર. અને હવે વરસાદ મને લાગે વાદળું છે એટલે જેવો તેવો વરસાદ આવી જવો જોઈએ આજે. તો મિત્રો પૂનમ આવી ગઈ છે, આગળ લઈ લેવા માટે આવી ગયો તો વેગેનારમાં અને આવ્યો એથરમાં. પૂનમ મેં તમને કીધું 1 કલાકે તો મને લેવા આવી. બધો વરસાદ છે ને આ બાજુની સાઈડ વહી ગયો. જો મિત્રો, ઓહો કેવો વરસાદ. કાલે છે ને આપણે નવું બેટ લાવ્યા મોરિયન માટે, તો એનાથી આપણે બોલ બેટ રમીએ. અત્યારે જોઈએ કેવી મજા આવે છે. આ નવા બેટથી આપણે રમ્યા છે, બરોબર ને? પડીએ પછી એને છે ને હોમવર્ક કરવાનું છે, બરોબર? હોમવર્ક થઈ જાય ને પછી પાછા રમશું આપણે. હાલો, હવે છે ને જો આવડા રમશે ને એટલે આ એમ કહેશે મારે રમવું એમ કરશે, બરોબર? તો પહેલાં આપણે નવું બેટ બતાવી દો. આ બોલ છે અને આ નવું બેટ, બરોબર? તો આજે મોરિયન રમશે નવા બેટથી. ઓકે, તો ચાલો કન્ટિન્યુ. આ છે ને અમને નહીં રમવા દે, અમને ખબર છે. એ અમે રમીએ ને એ જઈને રમવાનું હોય. ચાલો હાલ તો આવે દે બોલ. બીજો બોલ જો નીચે પડ્યો છે, આપણે આ વીરુ નવો આપી દે. ઓકે વીરુ, તો એ રમ. હા હા, હવે તું ને રવિ આવી જાઓ સામે, ઓલા પણ રમવા જાઓ. હાલો હાલ મોરિયા, હાલો. હા હાલ, બેટ કેમ પકડ્યું તે બતાવ તો. હા એમ પકડવાનું. ચાલો ઓકે. હા તો 1 2 3 સ્ટાર્ટ. ધીમે બેટા, ધીમે. આપણે મેદાનમાં રમતા હોય ને એમ 6 ને 4 મારો. જુઓ, એ ધીમે ભાઈ, ધીમે કહું છું. હા જોરથી નથી મારવાનું. हाँ एम धीमे धीमे. ओ भाई साहब देखो इधर डाल दिया. देखो विरांश છે ને કોઈને રમવા નથી દેતો. ચાલો એ વિરાંશની ઓ જો અહીંયા ઉપર નાખી દીધો. જો ઉપર ચડશે આવડાને. હા મેં બોલ લેવા જાય છે, અહીંયા નાખી દીધો. તો ચડ્યો ઉપર. એ પડતો નહીં. મોરિયને છે ને 6 મારી દીધી છે ભાઈ. કોંગ્રેચ્યુલેશન મોરિયન, 6 મારી છે ભાઈ. જો એને ઉપર નાખી દીધો સામે બોલ. ફરી એકવાર મોરિયનભાઈ બેટિંગ માટે ઉપસ્થિત છે. ધીમે. હા એમ ધીમે. તો બાપા, ઓ બાપા એમ વાગી ગયો. બોલ વાગી ગયો.
પૂનમ ઓ બાપા મોરી ને ભાઈ જોરથી ભાઈ અહીંયા મિડલમાં મારી દીધો બોલ ભાઈ જોરદાર વાગી ગયો તમે જોઈને બેસી ગયો અહીંયા વાગી ગયો ભાઈ આ બહુ જોરથી મારે છે પરસ્યો વળાઈ દીધો છે તો ઘડીક ભાઈ મોરીને રમાડવા આવ્યો એમાં ભાઈ મને બોલ વાગી ગયો હવે મોરિયન છે ને એકલો રમશે ઓલા વીરુ ને ભાઈ રવિ ને બધા રમે જો અમે ભાઈ બહુ જોરમાં વાગી ગયો ભાઈ જોરમાં વાગી ગયો નેક્સ્ટ લેવલ અને એને છે ને ટેનિસથી રમાડતા હતા હા હવે હું વિરાંશને આવી રીતે રમાડું છું આ બોલથી લે અરે વાહ આવે દે હા પકડ હા આવા દે એ સરખો ઘાતો કર મારી પાસે પહોંચતોય નથી લે પપ્પા ત્યાં બેઠા છે કે અહીંયા બેઠા છે જોતો આવા દે તો આ બાજુ હા આવી ગયો પપ્પા પાસે બોલ એ આવ્યો ઘા કર ક્યાંથી કર ઘા ક્યાં ઘા કર્યો જોતો ત્યાં પકડ મોરિયન નવા બેટ થી રમે છે હા વેરી ગુડ શાબાશ 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 આદે અરે વાહ 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 વિરામ છે જો અહીંયા ગેમ શરૂ કરી શું કરેશ વિરામ તું શું કરેશ હે કરતો કેવી રમેશ કરતો જાવું નાના હતા ને તો અમે રમતા હો જો મિત્રો 9:30 થઈ ગયા ને વિરાંશ છે ને મને બોલાવા આવ્યો છે શું કામ બોલાવા આવ્યો બીજું કોણ બોલાવે છે મને શું કામ બોલાવે ધમ્મા બોલાવે ધમ્મા ચાલો હાલો ઢોસા ખાવા બોલાવે ચાલો તો છે ને 9:30 થઈ ગયા અને આપણે ઢોસો ખાવા જવાનું છે કાવીરું હાલ ઉપર છે મારો વિડીયો તારે બનાવવો છે હા ભાઈ ઉપરથી ભાઈ સુપ્રીમ કોર્ટમાંથી વિડીયો કોલ આવે છે ભાઈ જમવા હાલો તો ભાઈ આપણે જમી લઈએ હું બનાવ્યું છું જોઈએ અલે ओ भाई साहब क्या बना डाला ओ भाई साहब गाइस देखो आज का खाना मारो वीडियो मत पाड़ो रहने दे पड़ी जाए फोन पड़ी जाए ना फोन पड़ी जाए रहने दे फोन पड़ी जाए तो मित्रों જમવામાં ભાઈ પુડલા બન્યા છે ભાઈ એને આ પુડલા છે ને વરસાદ આવે ને ત્યારે ખાવાની મજા આવે શું કેવું તમારું અને આ મિત્રો પુડલા છે ને ડાયટ પુડલા છે મગની દાળના પુડલા છે ભાઈ સાહેબ બહુ મસ્ત પુડલા બન્યા છે ભાઈ જો ભાઈ હા એ અને આ છે ડાયટ પુડલા છે મિત્રો અને ભાઈ ટેસ્ટ આવ્યો છે એક નંબર ટેસ્ટ વાહ ભાઈ વાહ મિત્રો આપણે પૂનમને પૂછ્યા આમાં શું નાખ્યું બહુ મસ્ત ટેસ્ટ છે શું નાખ્યું છે આમાં પુડલામાં મગની દાળ ચોખા ચણાની દાળ અને રવો નાખ્યો વાહ મિત્રો નેક્સ્ટ લેવલના પુડલા બન્યા ભાઈ જોરદાર બહુ મસ્ત બન્યા છે ભાઈ વાહ ભાઈ તો ચાલો મિત્રો 9:30 થઈ ગયા છે દુકાન વધાવી લીધી છે ને ભાઈ મસ્ત રહ્યો આજનો દિવસ લાઇટો બધી બંધ કરી દઈએ ભાઈ કેવો લાગ્યો તમને આજનો વ્લોગ એક કમેન્ટમાં જણાવજો ભાઈ ડેઈલી વ્લોગ આવે છે આપણા ફેમિલી વ્લોગ આવે છે તમે લોકો સપોર્ટ કરો કેમ સપોર્ટ નથી કરતા શું પ્રોબ્લેમ શું છે મારી સાથે તમને લોકોને શું તકલીફ છે કમેન્ટમાં જણાવો ભાઈ તમને વ્લોગ ન ગમતા હોય તો ના પડો આપણે વ્લોગ બનાવવાનું બંધ કરી દઈએ બરાબર તો ચાલો આપણે વ્લોગ પૂરો કરી દઈએ અહીંયા બધા હવે સુવાની તૈયારી કરીએ ચાલો કરી દે વ્લોગ પૂરો એમને એમ બોલી જાય બાય બાય હા
તો આજનો વ્લોગ છે ને ભાઈ વિરાંશે પૂરો કર્યો છે. બધાને બાય બાય કીધું છે. મળીએ આપણે કાલના વ્લોગમાં નવા વ્લોગ સાથે. ત્યાં સુધી મને રજા આપો. બાય બાય.